દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સફાયર સ્કૂલ ખાતેથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। યાત્રા બોડેલી અલીપુરા 4 રસ્તા પાસેથી પસાર થઈ સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા સાથે બોડેલીનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। યાત્રા દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો તો મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર कार्यक्रम भव्य बन्यो हतो। आज रोज हर घर तिरंगा अंतर्गत बोडेली वहीवटीतंत्र द्वारा तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના તમામ સભ્યો તેમજ મામલતદાર સાહેબ શ્રી, પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સફાઈ સ્કૂલથી તાલુકા પંચાયત કચેરી સુધી ખૂબ મોટી સંખ્યામાં વિશાળ રેલી સાથે જોડાયા હતા। હવે આજરોજ હર ઘર તિરંગાની યાત્રા આપણે ત્યાંથી બોડેલી તાલુકામાં શરૂઆત કરવામાં આવેલી હતી। એ જિંદાલ કોમ્પ્લેક્સ સફાયર સ્કૂલમાંથી શરૂઆત કરી અને આપણા સેવા સદન પર પૂર્ણ કરવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં બાળકો, સ્કૂલના બાળકો, સંકલન અધિકારીઓ, પછી તમામ આપણે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્લસ એના અંદર એએસપી સાહેબ, પ્રાંત સાહેબ, અમારા ટીડીઓ સાહેબ અને અમારા બધો સ્ટાફગણ બી ઉપસ્થિત રહીને આ રેલીને